મારા વિલાસબેન ના ઘરવાળા ક્યાં ગયા? यहाँ बैठा છે। અહીંયા આવો તમે, અહીંયા આવો, અહીંયા આવો। તમે અહીંયા બેસી જાઓ ખુરશી પર। ભક્તો, સુદામાજીએ કહ્યું મારા મિત્રનું નામ છે દ્વારકાધીશ। સુદામાજી द्वारपालों ने प्रार्थना करे छे, अरे द्वारपालो कन्हैया से कह दो। ओ अरे द्वारपालो कन्हैया से कह दो, मित्र सुदा गरीब आ गया है। कन्हैया जी कह दो, मित्र सुदामा करीब आ गया है। नातन पे पगड़ी नथ बिजामा, बता दुख नहीं आपको नाम है सुदामा, बता दुख नहीं आपको नाम है सुदामा। ओ भटकते भटकते अरे हुलैया बड़े द्वारपालो सुदामा तेरे द्वार पे आए। ओ अरे द्वारपालो कन्हैया जी कह दो, मित्र सुदामा गरीब आ गया है। जय हो। ओ भटकते भटकते आए हो सवरिया, ओहो भटकते भटकते आए हो सवरिया, मित्र सुदामा करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, मित्र सुदामा करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, मित्र सुदामा गरीब आ गया है। जय हो। तेरे जैसा यार कहाँ ऐसा याराना, तेरे जैसा यार कहाँ ऐसा याराना। याद करेगी दुनिया कहाँ ऐसा अफसाना, तेरे जैसा यार कहाँ याद करेगी दुनिया। ओ अरे द्वारपालो कन्हैया से कह दो, मित्र सुदामा करीब आ गया है। मित्र सुदामा करीब आ गया है। पानी लो का पग धोवानो। नातन पे पगड़ी
નાતન બીજામાં બતા દુઃખની આંખો નામ હે સુદામા બતા દુઃખની આંખો નામ હે સુદામા હરિદ્વાર પાલો હાલો તમે આગળ આવતા રહ્યો ભગવાન પાસે આવતા રહ્યો બધા પકડી આજ ભક્તો દ્વારપાલોએ મારા દ્વારકાધીશને વાત કરી કે એક ગરીબ બ્રાહ્મણ આવ્યા છે એમનું નામ છે સુદામા આજ મારા દ્વારકાધીશે સુદામાજીનું નામ સાંભળ્યું તો મારા દ્વારકાધીશ સિંહાસન ઉપર તને ઉભા થઈને સુદામાજીને ઘરે લાગીને મળ્યા અરે ભાઈ સુદામા અરે ભાઈ સુદામા અરે ભાઈ સુદામા देखे सुदामा की दीन दशा कर ना कर के करे आम ही दोई देखी सुदामा की जीवित दशा करूं राह करके करूं रानी धरो મારા દ્વારકાધીશ જે સિંહાસન ઉપર પોતે બેસતા હતા એ સિંહાસન ઉપર સુદામાજીને બેસાડ્યા અને આજ રૂક્ષ્મણીજી પાણી લોટો લઈને ઊભા હતા ક્યાં ગયા રૂક્ષ્મણીજીને ઊભા કરો ઊભા થઈ જાઓ રૂક્ષ્મણીજી પાણી લોટો લઈને ઊભા છે મારા દ્વારકાધીશ સુદામાજીના પગ ધોવે છે દેખ સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણા નિધિ રોય देखी सुदामा की दीन दशा कर ना कर के करे नाम ही दोई परागे सो हाथ छुओ नहीं नैनन के जले सौ पग धोई देख सुदामा की दीन दशा कर करुणा करके करुणा निधि रोए पान परात को हाथ छुओ नहीं नैनन के जल सो पग धोए नैनन के जल सो पग धोए भक्तो मारा द्वारकाधीश सुदामाजीना पग धोता था सुदामा जी ने कहा सुदामा जी हमारा हिंदी बोलता है सुदामा जी जो છે ને એ હિન્દી બોલે છે એટલે સુદામાજી હિન્દી में બોલશે बराबर सुदामा जी ने कहा सुदामा जी को माइक दे दो कन्हैया आप मेरे पैर क्यों धो रहे हो आप मेरे पैर क्यों धो रहे हो કનૈયાએ કહ્યું મારા કનૈયા પાછો ગુજરાતી બોલશે જો તો ખરા ઠાકોરજીની કેવી લીલા છે जय हो जय हो કનૈયાએ કહ્યું સુદામાજી સુદામાજી મારા પાસે જે કઈ માઇક નજદીક લગાડો મારા પાસે જે કઈ ધન દોલત છે મારા પાસે જે કાંઈ ધન દોલત છે એ તમારા જેવા તમારા જેવા બ્રાહ્મણોના બળાપના બ્રાહ્મણોને તમારા જેવા બ્રાહ્મણોના આશીર્વાદને છે તમારા જેવા બ્રાહ્મણોના આશીર્વાદથી છે ભક્તો રૂક્ષ્મણીજીએ કહ્યું રૂક્ષ્મણીજીને એમની બાજુમાં ઉભા કરી દીધું તમે યા કા બેસી જાઓ એમની બાજુમાં ઉભા રહ્યો હજી ઘણું બધું કામ છે તમારું આ રૂક્ષ્મણી તો જો કેવા છે દ્વારકાધીશને મૂકીને બેસી જાય હવે તમારે એમની બાજુમાં જ ઉભા રહેવાનું
ઓવા ન રહી શકતા હોય તો એક ખુરશી આપી દે રૂક્ષ્મણીજીને. હા, લેતા આવો એક ખુરશી. રૂક્ષ્મણીજીએ કહ્યું, સુદામાજીએ સુદામાજી સુદામાજીએ સુદામાજી સુદામાજી નહીં, સુદામાજીએ સુદામાજીએ પોતાના જીવનની અંદર પોતાના જીવનની અંદર કેવા સારા કર્મ કર્યા છે. કેવા સારા કર્મ કર્યા હશે. જો આજ જો આજ મારા દ્વારકાધીશ મારા દ્વારકાધીશ એમના પગ ધોવે છે. એના પગ ધોવે છે. ભક્તો, મારા દ્વારકાધીશે હાથી બોલ્યા તો હું બોલી. સરસ મજાનું સ્વાગત કરો સુદામાજીનું. ધૂપ દીપ નિવેદને એમની પૂજા કરી. મારા દ્વારકાધીશને સામે દ્વારકાધીશની બધી પત્નીઓ બેઠી છે. મારા દ્વારકાધીશે કન્યાતને કહ્યું, સુદામાજી સુદામાજી કેમ છો? મજામાં? કેમ છો? મજામાં. સુદામાજીએ કહ્યું, હા બધા મજામાં. હા બધા મજામાં. મારા સિવાય બોલ, મારા સિવાય મારે સિવાય મારા સિવાય મારા સિવાય આ સંસારમાં આ સંસારમાં કોઈ સુખી નથી. કોઈ સુખી નહીં. કોઈ સુખી નથી. કોઈ સુખી નથી. હવે તો સુદામાજી જો ગુજરાતી બોલવા લાગી ગયા. કન્યાએ કહ્યું, સુદામાજી સુદામાજી એ તો મને ખબર છે એ તો મને ખબર છે કે તમે કેટલા બધા સુખી છો. તમે કેટલા બધા સુખી છો. મારા દ્વારકાધીશે મારા દ્વારકાધીશે સુદામાજીની ખુશીમાં બોસની રજા પાડી. આટલો બધો ભાવ દ્વારકાધીશનો કેને પડતી? સુદામાજીને પડતી. મારા દ્વારકાધીશે બંને જણા હારે જમશું. હારે જમશું. આજ મારા દ્વારકાધીશ અને સુદામાજી બંને જણા હારે જમે છે. એક થાળીમાં ભોગ આરોગ્ય છે. ભક્તો, એને કહેવાય મિત્રતા. જો એક થાળીમાં ભોગ આરોગ્ય છે. કન્યાએ કહ્યું, સુદામાજી તમને યાદ છે? તમને યાદ છે? આપણે બંને જણા હારે રહેતા હતા, હારે રમતા હતા, હારે ભણતા હતા. બોલતા હતા. અને એક દિવસ આપણે બંને જણા લાકડા કાપવા ગયા હતા. આપણે બંને જણા એક સાથે લાકડા કાપવા ગયા હતા. ગોપીમાં કહેતી હતી કૃષ્ણ અને સુદામાજી નો આવે ત્યાં સુધી હું જમીશ નહીં. તમને યાદ છે સુદામાજી? તમને યાદ છે સુદામાજી? સુદામાજીએ કહ્યું, હા હા કનૈયા, મને યાદ છે. મને યાદ છે. કનૈયાએ કહ્યું, સુદામાજી તમને યાદ છે? આપણે બંને જણા હારે રમતા હતા. અને મેં તને એક વાત કરી હતી. સુદામાજી, અરે સુદામાજી, મેં તમને એક વાત કરી હતી. સુદામાજી, તમે લગ્ન કરશો કે નહીં કરો? સુદામાજી, તમે લગ્ન કરશો કે નહીં કરો?
તો તમને મને ના પાડી હતી તમે મને ના પાડી હતી કે ના મારે લગ્ન નથી કરવા, ના મારે લગ્ન નથી કરવા, મારે તો મહાત્માજી બની જવું છે. મારે તો મહાત્માજી બની જવું છે. સુદામાજી સુદામાજી તમે લગ્ન કર્યા કે ન કર્યા? તમે લગ્ન કર્યા કે ન કર્યા? સુદામાજીએ કહ્યું કનૈયા કનૈયા ઓ કનૈયા ઓ કનૈયા લગ્ન કરવાની ઈચ્છા તો નહોતી લગ્ન કરવા की ઈચ્છા તો નાથી નહોતી લગ્ન કરવાની ઈચ્છા તો નહોતી લગ્ન કરવા की ઈચ્છા તો નાથી પણ પર મારા મમ્મી પાપાએ મને કીધું મારા મમ્મી પાપાએ મને કીધું મારે મમ્મી પાપા મને કીધું એટલે મારે લગ્ન કરવું એટલે મારે લગ્ન કરવા જ પડ્યો. इसलिए मैंने लगन करवाने पड़ा. જય હો સામળિયા ભગત. કનૈયા कन्हैया એટલે મારે લગ્ન કરવા જ પડ્યો. इसलिए मेरे को लगन करना पड़ा. કનૈયાએ કહ્યું સુદામાજી સુદામાજી તમે લગ્ન કરી લીધા? તમે લગ્ન કરી લીધા? સુદામાજીએ કહ્યું હા કનૈયા हाँ कन्हैया મેં લગ્ન કરી લીધા. मैंने लगन कर लीधा. અને તારી ભાભીનું નામ છે कोई बात नहीं, फिर से बोलेंगे, फिर से दोहराइए. તારી ભાભીનું નામ છે સુશીલા. हमारी भाभी को नाम से सुशीला. हाँ बढ़िया. કનૈયાએ કહ્યું સુદામાજી બોલો સુદામાજી સુદામાજી તમે લગ્ન કરી લીધા તમે લગ્ન કરી લીધા અને મને નિમંત્રણ આપ્યું. તમે મને આમંત્રણ આપ્યું. કનૈયાએ કહ્યું ના સુદામાજીએ કહ્યું કનૈયા कन्हैया મારી લગ્ન કરવાની ઈચ્છા નહોતી हमारी लगन करवाने की इच्छा ना थी. मेरी शादी करने की इच्छा नहीं थी मेरी शादी करने की इच्छा नहीं थी. पर लेकिन पर लेकिन मम्मी पापा ने कहा मम्मी पापा ने कहा इसलिए शादी मेरे को करनी ही पड़ी. इसलिए मेरे को शादी करनी पड़ी. सुदामाजीए કહ્યું कन्हैया 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 मैंने तो एक शादी की मैंने तो एक शादी की. और आपने તમે કેટલા લગ્ન કર્યા? तुमने कितने लगन करो? कन्हैया तुमने कितने लगन करा? आपने कितनी शादी की? आपने कितनी शादी की कन्हैया? आपने मुझको निमंत्रण दिया? आपने मुझको निमंत्रण दिया? કનૈયાએ કહ્યું સુદામાજી સુદામાજી તું મારી વાત સાંભળીશ ને તું મારી વાત સાંભળીશ ને તો તને દાંત આવશે. તને દાંત આવશે. 5 વાગ્યા સુધી તો લગ્ન કઈ વાત નહોતી. 5 વાગ્યા સુધી લગ્નની કઈ વાત નહોતી. લગ્ન કઈ વાત નહોતી. લગ્નની વાત જ નહોતી. અને 5:30 વાગ્યામાં તો મારા લગ્ન થઈ ગયા. 5:30 વાગ્યામાં જ મારા લગ્ન થઈ ગયા. સુદામાજીએ કહ્યું કનૈયા कन्हैया आपने तो बहुत जल्दी की. आपने तो बहुत जल्दी की. कन्हैयाए કહ્યું हाँ. હા सुदामाजीए કહ્યું कन्हैया कन्हैया फिर तो उसके बाद में धूमधाम से आपकी शादी हुई होगी ना? अब हिंदी तो बोल. धूमधाम से शादी हुई होगी ना? कन्हैयाए કહ્યું हाँ सुदामाजी હા સુદામાજી પછી તો ધૂમધામ થી મારા લગ્ન થયા હતા. પછી તો મારા ધૂમધામથી લગ્ન થયા. સુદામાજી સુદામાજી તમને ખબર છે તમને ખબર છે મેં લગ્નની વાત શું કામ કરી? મેં તમને લગ્નની વાત શું કામ કરી? સુદામાજીએ કહ્યું કનૈયા कन्हैया
मेरे को क्या मालूम, मेरे को क्या मालूम, मेरे को क्या पता, मेरे को क्या पता, क्यों बात की आपने शादी की। क्यों बात की अपने शादी की। કનૈયાએ કહ્યું, સુદામાજી સુદામાજી તમારા લગ્ન થઈ ગયા છે, તમારા લગ્ન થઈ ગયા છે, તો મારી ભાભીએ મારી ભાભીએ મારા માટે કાંઈક મોકલું હશે, મારા માટે કાંઈક મોકલ્યું હશે, મારી ભાભીએ મારા માટે કાંઈ મોકલું કે કાંઈ ન મોકલું। મારા ભાભીએ માટે કાંઈ મોકલ્યું કે ન મોકલ્યું। સુદામાજી શરમને કારણે કાંઈ બોલે જ નહીં, કારણ કે દ્વારકા દેશની જેટલી બધી પત્નીઓ હતી, બધી પત્નીઓ બહુ પૈસાવાળી હતી, એટલે સુદામાજી શરમને કારણે કાંઈ બોલે જ નહીં। સુદામાજી પોતાના મનમાં વિચાર કર્યો કે કન્યાની બધી પત્નીઓને સામે હું આ પોટલી કાઢીને આપીશ તો કન્યાની બધી પત્નીઓ એમ કહેશે કે જો દ્વારકા દેશના મિત્ર સાહેબ આવા કરે તો કન્યા તો સુદામાજીની બગલમાં પોટલીનો છેડો નીકળેલો હતો। દ્વારકા દેશે સુદામાજીની બગલમાં તેને પોટલીનો છેડો પકડીને આમ ચારો બાજુ ફેરીને જોઈ તો દ્વારકા દેશ તરત સમજી ગયો। દ્વારકા દેશે પોટલી ખોલીને જોઈ તો એમાં 5 પ્રકારના ચોખા હતા। ભક્તો દ્વારકા દેશ તરત સમજી ગયા। દ્વારકા દેશે કહ્યું કે હું ભગવાન છું અને ભગવાન થઈને તોય હું એમની ગરીબીને દૂર ન કરી શકું। મારા દ્વારકા દેશે એક મુઠ્ઠી ચોખા પાન કરે, એક મુઠ્ઠી ચોખા પાન કરીને કહ્યું જો સુખ જો સુખ સ્વર્ગમાં મળે છે, સ્વર્ગમાં મળે છે, એ સુખ હું તમને આપું છું। એ સુખ તમને આપું છું। બીજી મુઠ્ઠી ચોખા પાન કરી, બીજી મુઠ્ઠી ચોખા પાન કરીને કહ્યું જો સુખ જો સુખ આ સંસારમાં મળે છે, આ સંસારમાં મળે છે, એ સુખ હું તમને આપું છું। એ સુખ તમને આપું છું। ત્રીજી મુઠ્ઠી પાન કરવા જતા હતા ત્યાં તો વૃક્ષમુણીજી આવી ગયા। વૃક્ષમુણીજી આવી ગયા અને વૃક્ષમુણીજીએ દ્વારકા દેશનો હાથ પકડી લીધો। વૃક્ષમુણીજીએ કહ્યું પ્રભુ પ્રભુ બસ બસ રહેવા દો, રહેવા દ્યો, વધારા ખાવમાં, બધા કામ વધારા ખાવમાં, બધા વધારા ખાવમાં। વધારે ખાવમાં। સુદામાજીએ કહ્યું હા કનૈયા हाँ कन्हैया, તમે વધારા ખાવમાં, તમે બધારા ખાઓમાં, નકર તો પેટમાં દુખશે, पेट में दुख से દવાખાને લઈ જવું પડશે। ભક્તો મારા દ્વારકા દેશે સુદામાજીને શું આપ્યું શું ન આપ્યું એ તો રૂક્ષ્મણીજી સિવાય બીજા કોઈને ખબર જ નથી। મારા દ્વારકા દેશે ખેસ પહેરાવીને સુદામાજીનું સ્વાગત કર્યું। ભક્તો સુદામાજી ને શું આપ્યું શું ન આપ્યું એ તો રૂક્ષ્મણીજી સિવાય બીજા કોઈને ખબર જ નથી। તમારી બાજુમાં જ બેઠા છે રૂક્ષ્મણીજી, પૂછી લ્યો। હા, અને અમે ભક્તજનો દ્વારકા દેશ આપત તો સુદામાજી ન લેત, કારણ એમને પહેલા જ ના પાડી દીધી હતી કે મારે કઈ ધન દોલત નથી જોતી, મારે તો બસ દ્વારકા દેશની ઝાંકીના દર્શન કરવા છે। સુદામાજીએ કહ્યું કનૈયા कन्हैया હવે હું જાઉં। अब मैं जाऊं। કનૈયાએ કહ્યું સુદામાજી સુદામાજી તમે પહેલા તમે પહેલા મારી બધી પત્નીઓને આશીર્વાદ તો આપી દો। મારી બધી પત્નીઓને આશીર્વાદ તો આપી દો। સુદામાજીએ કહ્યું કનૈયા कन्हैया કઈ વાંધો નહીં, कई बात नहीं, તમારી બધી પત્નીઓને હું આશીર્વાદ આપી દઉં છું। आपकी सभी पत्नी को आप सभी पत्नी को आशीर्वाद आप ही दो, आशीर्वाद दे देता हूँ। आशीर्वाद दे देता हूँ। भक्तों સુદામાજી દ્વારકા દેશની બધી પત્નીઓને આમાં આશીર્વાદ આપે છે।
ઉપર હાથ કરીને ખુશ રહો, ખુશ રહો, ખુશ રહો. સુદામાજીએ 10-20 વાર આમ ઉપર નીચે હાથ કર્યો ત્યાં તો સુદામાજીનો હાથ રહી ગયો. સુદામાજીએ પોતાના મનમાં વિચાર કર્યો, 10-20 પત્નીઓને તો મેં આશીર્વાદ આપ્યો અને હજી તો જો લાઈન લાગેલી છે. સુદામાજીએ કહ્યું, કનૈયાને બોલાવીને, કનૈયા. સુદામાજીએ કહ્યું, કનૈયા, कन्हैया આ બધી પત્નીઓ તમારી જ છે ને? बधे पत्नियां तुम्हारी छे ना? કે આડોશી પાડોશીઓની? आड़ोसी पाड़ोसी. કનૈયાએ કહ્યું, હા સુદામાજી, હા સુદામાજી, આ બધી પત્નીઓ મારી જ આ છે. બધી પત્નીઓ મારી છે. સુદામાજીએ કહ્યું, કનૈયા, कन्हैया બધી પત્ની बधी पत्नी એટલે એટલે કે ली કેટલા લગ્ન કર્યા? कितना लगन करा? કનૈયાએ કહ્યું, સુદામાજી સુદામાજી બસ 10. થોડાક જ લગ્ન કર્યા, હે? થોડાક જ લગ્ન કર્યા. થોડાક જ લગ્ન કર્યા. સુદામાજીએ કહ્યું, કનૈયા, कन्हैया થોડાક જ લગ્ન એટલે કેટલા કર્યા? थोड़ा सा लगन इतने कितने करे? કનૈયાએ કહ્યું, સુદામાજી સુદામાજી બસ થોડાક જ લગ્ન કર્યા, 10. થોડાક જ લગ્ન બસ થોડાક કર્યા. જ લગ્ન કર્યા. 16,108. 16,108. વાહ 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 વાહ. સુદામાજીએ કહ્યું, કનૈયા, कन्हैया आपने आपने 16,108 16,108 शादी कर ली शादी कर ली और आपने मुझको निमंत्रण भी नहीं दिया. आपने मुझको निमंत्रण भी नहीं दिया. सुदामाजी ना, कन्हैया, कन्हैया, कन्हैया હું તમારી બધી પત્નીઓને આશીર્વાદ ન આપી શકું. मैं इतनी पत्नियों ने आशीर्वाद नहीं दे सकता. पत्नियों को आशीर्वाद नहीं दे सकता. એ પહેલા તો હું ઉપર ધામમાં પહોંચી જશે. ऐसे तो इस धाम में ऊपर पहुंचा. ભક્તો, સુદામાજી કહ્યું, હું તમારી બધી પત્નીઓને આશીર્વાદ ન આપી શકું. એ પહેલા તો હું ઉપર ધામમાં પહોંચી જશું. કનૈયા, તમારી બધી પત્નીઓનો આશીર્વાદ હું તમને જ આપી દઉં છું. આજ સુદામાજી બધી પત્નીઓનો આશીર્વાદ મારા દ્વારકા દેશને આપે છે. સુદામાજીએ કહ્યું, કનૈયા, હવે હું જાઉં? કનૈયા, कन्हैया હવે હું જાઉં? अब मैं जाऊं? કનૈયાએ કહ્યું, સુદામાજી, સુદામાજી, મેં તમને ખેસ આપ્યો, મેં તમને ખેસ આપ્યો. એ તો મને પાછા આપી દો. એ તો મને પાછા આપી ઈ તો દો. મને પાછો આપી દો. મારા દ્વારકા દેશે ખેસ પહેરાવીને સન્માન કર્યો, એ પાછા લઈ લીધું મારા દ્વારકા દેશે. બેસી જાઓ. સુદામાજીએ કહ્યું, કનૈયા, હવે હું જાઉં? कन्हैया अब मैं जाऊं? કનૈયાએ કહ્યું, હા હા, આવજો. આવજો. આજ ભક્તો સુદામાજી અહીંને વિદાય લઈ છે. ભક્તો, જી જેને સુદામાજીની જોડીમાં ભેટ આપવી હોય તો આપી શકો. જો સુદામાજીની ભેટમાં, જો સુદામાજીની જોડીમાં ભેટ આપશે એમની દારિદ્રતા દૂર થઈ જશે. તો ચાલો 5 મિનિટનો સમય છે. જે જેને સુદામાજીની ભેટ બોલાવવાની હોય અહીંયા આવીને ભેટ બોલાવી શકો. હાલો દ્વારકા દેશ, તમારી તરફથી કેટલી ભેટ બોલી નાખે. હાલો દ્વારકાધીશ પાકટ કાઢે છે હો. જેને દુર્ગાલે દૂર કરવું હોય તો સુદામાની જોડી મેં ભેટ પધરાવજો. નહીં તો સુદામા અહીંયા તમારી પાસે આવશે, અહીંયા પધરાવી દેજો સુદામાની જોડીમાં. એટલે વાહ ભાઈ વાહ. શું નામ છે? હસમુનભાઈ.
અશ્વિનભાઈની તરફથી સુદામાજીની ભેટમાં 251 રૂપિયા આપવામાં આવે છે. બોલી શ્રી દ્વારકા ચાલો બીજા કોઈને ભેટ બોલાવવાની હોય તો 5 મિનિટનો સમય છે, આવી શકો. ₹101 શું નામ? અશોકભાઈની તરફથી ₹101 સુદામાને ભેટમાં આપવામાં આવે છે. ચંદુભાઈ રયાણી તરફથી ₹101. કેશવ સુદામાની એવી મિત્રતા. ચાલો આવી જાઓ. વાહ ભાઈ વાહ. રમેશભાઈ કાછડિયા